આપ બધા જ સમજી ગયા છો કે આપણી ગુજરાતી ભાષા એટલી વૈભવશાળી છે કે જુદા જુદા ગમે તે વિષયને તે યોગ્ય ન્યાય આપી શકે છે. જેવા કે ઐતિહાસિક હોય, આર્કિટેક્ચરલ હોય, પ્રવાસ વર્ણન હોય, પુસ્તક કે વ્યક્તિ પરિચય હોય, સામાજિક કે લોક સાહિત્ય વગેરે 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 ઘણા બધા વિષયો સાથે ગુજરાતી સાહિત્ય ફોરમ 5 વર્ષથી પ્રસ્તુત થઈને ગુજરાતી ભાષાની એક નાનકડી સેવાનું કાર્ય ઉપાડી લીધું છે. અને હવે આજે મને ઘણા નવા સભ્યો દેખાઈ રહ્યા છે, શ્રોતાઓ દેખાઈ રહ્યા છે. તો તેમને મારે જણાવવાનું કે જો તમને અમારા આગળના વિષયો, આગળના એપિસોડ વિશે જાણવું હોય તો આપ અમારી ગુજરાતીની જે યુટ્યુબ ચેનલ છે તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એના ઉપરથી તમે દરેક વિષયને સમજી, માણી અને જાણી શકશો. અને તે વખતે તમને કોઈ પણ પ્રશ્ન જો ઉપસ્થિત થાય ને તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને અમારા વક્તા એનો જવાબ જરૂરથી આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી ઉપસ્થિત થયો તો કાંઈ નહીં, પણ પ્રતિભાવ તો આપશો ને. તમને લાગશે તો ખરું ને કાં તો બહુ સરસ છે કે આમાં આમ વિચારવા જેવું છે, તો તમારો પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને ગુજરાતી સાહિત્ય ફોરમ જે એની ફોરમ ફેલાવવા ગુજરાતને, દુનિયાને ખૂણે ખૂણે પ્રસારવા માંગે છે, એ આપ સૌના સાથ સહકારથી તે કાર્ય સુપેરે પાર પાડી શકશે. હવે આપનો વધારે વખત ન લેતા, કારણ કે આજે તો આપણે એટલો સરસ વિષય છે પાટણની જે રાણકી વાવ છે એના વિશે મને પણ ખૂબ જ આતુરતા છે એના વિશે બધું જાણવા માટે. તો આવો એ વિષયને આવરી લેતા ડૉક્ટર કિરીટભાઈ મંકોડીનો પરિચય ડૉક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ આપવા વિનંતી. તમારો ખૂબ ખૂબ આભાર કોકિલાબેન. સાહિત્ય ફોરમ એ એક એવું પ્લેટફોર્મ બની રહ્યું છે કે લોકોની જ્ઞાન પીપાસા ને ઉત્કૃષ્ટ કરી રહી છે, વધારી રહી છે. અને એ રીતે આપણે બધા જ એકબીજા સાથે જોડાઈ રહ્યા છીએ અને આપણે બધા જ્ઞાન આરાધકો છીએ. એટલે આપણને બધાને રસ એમાં પડે કે કંઈક નવું જોવાનું, જાણવાનું, સમજવાનું, વિચારવાનું આપણને તક મળે છે. અને એ રીતે આપણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ બહુ જ આનંદની વાત છે. અને કોકિલાબેનને, અલકાબેનને, આ બધાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ કે આટલા બધા લોકો, જગદીશભાઈ અને ભાગીરથીભાઈ ને બધા આટલા બધા જોડાઈ રહ્યા છે, એટલે આપણને ખૂબ આનંદ થાય. મને કહેતા બહુ જ આનંદ થાય છે. અને આજે પહેલી જ વાર બહુ જ લાંબા સમય પછી હું કિરીટભાઈ મંકોડીને મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું. કિરીટભાઈ, વી વેલકમ યુ ઓન ધીસ પ્લેટફોર્મ. અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ગુજરાતને આ રાણકી વાવ એક અનનોન ખજાનો છે એમ કહું તો ચાલે, એને ભારત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારા પુસ્તક થકી બહુ મોટી ખ્યાતિ મળી છે. કિરીટભાઈ, હું એમ કહું પાટણની રાણકી વાવને કે પથ્થરમાં કંડારાયેલું આ મહાકાવ્ય છે. આ સમૃદ્ધ ખજાનો એને ઉજાગર કરવાનું કામ તમે જે કર્યું છે એ બદલ ગુજરાતની જનતા અને ખાસ કરીને સમગ્ર દેશના કલા વિવેચકો, આર્કિયોલોજિસ્ટો, એ પુરાતત્વવિદો આપણે જેમને કહીએ, એ બધા જ તમારા ઋણી છે. કારણ કે તમે એક અપૂર્વ પુસ્તક જેની 2 એડિશન થઈ ગઈ છે એ આપી છે. કિરીટભાઈ વિશે વાત કરીએ તો હી હોલ્ડ્સ અ માસ્ટર ડિગ્રી એન્ડ ડોક્ટરેટ ડિગ્રી ફ્રોમ આર્કિયોલોજી ઓફ ડેક્કન કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના યુનિવર્સિટી. જ્યાં હસમુખ સાંકળિયા જેવા વ્યક્તિએ આ સંસ્થાનો પાયો નાખ્યો છે, એવી સંસ્થા કે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, ત્યાં કિરીટભાઈએ અભ્યાસ કર્યો છે. પોતાની પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસની સાથે સાથે ડોક્ટરેટની ડિગ્રી પણ એમણે હાંસલ કરી છે. મજાની વાત એ છે, આપણને બહુ જ આશ્ચર્ય થાય કે કિરીટભાઈને કોઈ ફાર્માસ્યુટિકલ કંપની શું કામ આવું ફંડ આપે, કે શું કામ કોઈ ફાર્માસ્યુટિકલ કંપની એ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક આખું યુનિટ ઊભું કરે અને એના ડિરેક્ટર તરીકે કિરીટભાઈ હોય. અને કિરીટભાઈ જુદા જુદા વિષયોને લઈને દર વર્ષે નવા પ્રોજેક્ટ કંપનીને આપે અને કંપની એક્સેપ્ટ કરે ને એને
એના પબ્લિકેશનનો ખર્ચ પણ એ કંપની ઉપાડે. ખાસ કરીને મુંબઈમાં ફ્રાન્કો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ છે, જે 1978માં એણે આ એક યુનિટ શરૂ કર્યું છે, અને એ છે ઇન્ડિયન કલ્ચર સ્ટડીઝ એ નામનું આખું એક યુનિટ ઊભું થયું, અને એના હેડ તરીકે કિરીટભાઈ કામ કરી રહ્યા છે. અને કિરીટભાઈ એ ઘણા વર્ષોથી એની સાથે જોડાયેલા છે. પણ મજાની વાત એ છે કે હું ને કિરીટભાઈ પહેલી જ વાર કિરીટભાઈ પાટણ આવતા હતા ત્યારે વિશ્વ પ્રસિદ્ધ મંદિર સ્થાપત્યના નિષ્ણાત મધુસૂદન ઢાકી, એમનો હું વિદ્યાર્થી, એટલે એમણે મને સૂચન કર્યું કે તમારે કિરીટભાઈને પાટણ લઈ જવાના છે. અને હું ને કિરીટભાઈ એ વખતે પાટણની રાણકી વાવ હજુ પૂરેપૂરી ખોદાઈ નહોતી. તમે જુઓ કે કિરીટભાઈને ક્યાંથી માહિતી મળી ગઈ કે હજુ આ વાવ પૂરેપૂરી ખોદાઈ નથી, એના બધા સ્કલ્પચર્સ બહાર નથી આવ્યા. ત્યારે એમણે મુલાકાત લેવાની શરૂ કરી, અને ત્યાર પછી તો વારંવાર એમની મુલાકાતો પાટણની રાણકી વાવમાં સાથે થઈ. અને હું એમ કહું કે પાટણમાં રાણી ઉદયમતી પછી જો કોઈ આ વાવને પ્રેમ કર્યો હોય તો કિરીટભાઈએ પ્રેમ કર્યો છે. વાહ, ખૂબ એમાં સરસ. કોઈ અતિશયોક્તિ નથી. સરસ. એટલે એવું અપૂર્વ કામ એમના વોલ્યુમમાં થયું છે. એની 2 એડિશન બહાર પડી ગઈ છે. અને કિરીટભાઈ તો હજુ આ કામ કરીને અટકી નથી ગયા. એ પછી પણ અત્યારે રાજસ્થાનમાં પણ એક બહુ જ મોટા સ્થળની શોધખોળ અને ખાસ કરીને એના સંશોધનમાં એ પડ્યા છે. અને ટેમ્પલ ઓન ધી તીર્થ ઓફ બારોલી અને એના બીજા કેટલાક કામોમાં સંશોધનમાં એ લાગેલા છે. પણ એથી વિશેષ કિરીટભાઈનું એક મહત્તમ કામ જે અત્યારે થઈ રહ્યું છે એ છે કે દેશમાંથી ઉત્તમ કક્ષાના શિલ્પો એ જુદી જુદી રીતે દાણચોરી થઈને વિદેશ ચાલ્યા ગયા છે. એને ભારતમાં પાછા લઈ આવવા માટે કિરીટભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ બની રહ્યા છે. અને એ બધા જુદા જુદા સ્કલ્પચર્સ કે જે ભારતની ધરોહર છે એને પાછા લાવવા માટે, અને કેવી રીતે એ સ્મગલિંગ થઈને બહાર જતા રહ્યા છે, અને કેટલા ઉત્તમ કક્ષાના એ સ્કલ્પચર છે એ ભારતને પાછા મળે એના પ્રયત્નોમાં કિરીટભાઈ લાગ્યા છે. તો આવા એક જેન્યુઇન વ્યક્તિ કે જેમણે આર્ટ, હિસ્ટ્રી, ઇન્ડિયન કલ્ચર, આર્કિયોલોજી આ બધામાં ખૂબ ઊંડું ખેડાણ કર્યું છે. અને નક્ષેક એ સંશોધક છે એમ કહું તો અતિશયોક્તિ નથી, કારણ કે તમે ક્વીન્સ ટેમ્પલ એટ પાટન એ પુસ્તક જુઓ તો આપણે અભિભૂત થઈ જઈએ કે કિરીટભાઈએ ક્યારે આ બધું કામ હાથ ધર્યું હશે અને ક્યારે કર્યું. એની 2 એડિશન બહાર પડી ચૂકી છે. એ આવા કિરીટભાઈને આજે આ પ્લેટફોર્મ પર આવકારતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને તમે જોઈ શકતા હશો કે ચિત્રમાં કિરીટભાઈ જાણે પાટણની રાણકી વાવના મધ્યસ્થ કુવાની અંદર બેઠા હોય એ રીતે આપણને એ આજે સંબોધન કરવાના છે. અને કિરીટભાઈ આપને આ પ્લેટફોર્મ પર અમે બધા જ આવકારીએ છીએ. અને આપ હજુ પણ ખૂબ સરસ કામ કરતા જ રહેશો એવી અભ્યર્થના સાથે આજના આપના પ્રવચનને આપણે સૌ માણીએ. વેલકમ કિરીટભાઈ. નમસ્કાર કોકિલાબેન, સુભાષભાઈ અને ગુજરાતી સાહિત્ય ફોરમના શ્રોતાઓ. કોકિલાબેનનો આદેશ છે કે પાટણની રાણકી વાવ પૂરવું એના ચિત્રો દેખાડવા. એમણે જે ટોપિક નક્કી કર્યો છે તે તો ઉત્તમ છે. વાવો, કુંડો જેવા જળાશયો ખોદવાની પ્રથા ભારતમાં સદીઓથી હતી. એના એક લાંબા ઇવોલ્યુશનમાં પાટણની રાણકી વાવ મોખરે છે. વિશ્વના આર્કિટેક્ચરલ હેરિટેજ વારસામાં વાવ એ ભારતનું યુનિક કોન્ટ્રીબ્યુશન છે. કોકિલાબેનનું હુકમ તો મારે માનવું પડ્યું, પણ મારી મર્યાદાઓ ઘણી છે. એક તો ઝૂમ, પોડકાસ્ટ, બ્રોડકાસ્ટ વગેરે ટેકનોલોજીમાં હું સાવ અણઘડ છું. આ બધી ટેકનોલોજી મારા પછી જન્મ લીધો અને એ લોકો હજી મારી સુધી પહોંચી શકી નથી, એટલે હું આ લેતો જ નથી. બીજું, ગુજરાતી ભાષા હોવા છતાં ગુજરાતીમાં એકેડેમિક પ્રકારના લેક્ચરો આપવાનો મને અનુભવ બિલકુલ નથી.
અને ગુજરાતીમાં લખાણનું પણ મહાવરો નથી. મેં થોડા ઘણા સેશન્સ અહીંયા જોયા. ગયા અઠવાડિયે સુભાષભાઈનું હતું, તે પહેલા એક સરનું હતું અગ્નિહોત્ર ઉપર. એટલે જે લેવલના અહીંયા આગળ લેક્ચરો હોય છે એ સાંભળ્યા પછી તમારે અહીંયા આવવું જ નહીં જોઈએ. પણ હવે કોકિલાબેને મને જબરદસ્તી કહ્યું. એક એક સુભાષિતમાં કહ્યું છે તેમ, એકૈકમપી અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. એટલે આ બધી જે મારી ખામીઓ છે એ એક જ ખામી હોય એનાથી પણ છબરડો થાય, પણ મારામાં તો બધી જ છે. આ બધું જાણવા છતાં પણ તેમના આગ્રહને માનીને આ સેશન માટે મેં હા પાડી છે. અને કાંઈ છબરડો હોય તો આપનું માઇક મ્યુટ કરીને રાખજો, એટલે મને ન સંભળાય. રાણકી વાવ વિશે એટલું બધું કહેવાનું છે જે એક લેક્ચરમાં થઈ શકે એમ નથી. એટલે મેં, અને મને ટેવ પણ નથી ગુજરાતીમાં બોલવાની, એટલે મેં એક નાનું એક સમરી જેવું તૈયાર કર્યું છે. એ પહેલા હું વાંચીશ અને પછી આપણે ચિત્રો જોશું અને રાણકી વાવને સમજવાનો પ્રયત્ન કરશું. સુભાષભાઈને હું 1986 કે 87માં મળેલો. એમણે કહ્યું એમ ઢાંકી સાહેબના કહેવાથી અમે બંને સાથે ગયા હતા. અને ખરેખર સુભાષભાઈ આપણે લકી હતા, નસીબદાર હતા કે રાણકી વાવનું કન્ઝર્વેશન એએસઆઈએ હજી ચાલુ કર્યું હતું. એટલે રાણકી વાવની અંદર કેવું છે એ આપણે જોઈ શક્યા હતા. હવે આજે જે આ બેકગ્રાઉન્ડ જુઓ છો એ કુવાની અંદરનું છે, પણ એકચ્યુઅલી તમે જુઓ તો આ બધા જે છે એ તો ખાલી વનિયર છે. ગુજરાત, રાજસ્થાન, એસ્પેશિયલી નોર્થ ગુજરાત અને નોર્થ રાજસ્થાન બધા રેતાળ પ્રદેશ, એ આખો રેતાળ પ્રદેશ છે. એમાં રાણકી વાવ જેટલી મોટી વાવ ખોદવી, જે 215 ફૂટ લાંબી છે પૂર્વથી પશ્ચિમ, અને એટલીસ્ટ 60 ફૂટ ઉપરથી પહોળી છે, ને જેનો કૂવો અમે માપ્યો ત્યારે 99 ફૂટ અમે માપી શક્યા હતા. તે પછી તો ચડે એ તો વસ્તુ ઘટતું હોય, પણ 99 ફૂટ, ઓલમોસ્ટ 100 ફૂટ જેટલો ઊંડો હતો. આ બધું કેવી રીતે કરી શક્યા હશે? ત્યારે અમે જોયું હતું સુભાષભાઈ કે રેતી અને વાવની વચ્ચે 4-5 ફૂટનું એક સ્ટ્રક્ચર હતું ઈંટનું, જે રેતીને રોકી રાખે. અને એની પછી આ બધા આપણે પથ્થરો જોઈએ છે એ તો ફક્ત 1.5 ફૂટ 45 સેન્ટીમીટરના શિલાખંડો હતા. એટલે આપણે જે જોઈ રહ્યા છે વાવને એ તો ફક્ત વનિયર જ છે. એની પાછળનું તો આપણે દેખાતું, જે પછી બધું બંધ કરી દીધું એમણે. હિન્દુ ધર્મમાં, દાન ધર્મમાં જળાશયો, વાવો, પરબો ઇત્યાદિનું દાન કરવાનું અત્યધિક મહત્વ છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાનમાં, જ્યાં 12 માસ વહેતી નદીઓ નથી, ત્યાં સદીઓથી કુંડો, તળાવો, કુંડ વાવ ઇત્યાદિ વિવિધ પ્રકારના જળાશયો બંધાતા. પ્રારંભિક વાવો તો ઘણી નાની અને સાદી હતી. ધીરે ધીરે તેનું સ્વરૂપ વિકસ્યું. ગરમીના દિવસોમાં પાણી ઊંડું જાય એટલે વાવો મોટે ભાગે ઊંડી ખોદાતી, અને એવી જગ્યાએ જ્યાં આસપાસમાં પાણીનો કુદરતી સ્ત્રોત હોય કે સોર્સ હોય. પાટણની રાણકી વાવ આ એનું એક પ્રાઇમ ઉદાહરણ છે. એની પહેલાના થોડાક જ જો ઉદાહરણો આપણે જોઈએ તો જુનાગઢની અડીકડીની વાવ, ઢાકમાં મંજેશ્વરીની વાવ, આ બધી મોટાભાગની વાવો તો સુભાષભાઈ ઘણી વાર જોઈ હશે. રાજસ્થાનમાં 8મી સદીની મંડોરની વાવ, ગુજરાતમાં દાવડની અંકોલ માતા, કાડોલની અને બુંદીની રાણી કી બાવડી. મોહમ્મદ બેગડાના સમયમાં 1499માં ખોદાયેલી અડાલજની રોડાબાઈની અને અમદાવાદની બાઈ હરીરની એવી 2 વાવો. ગુજરાત, રાજસ્થાનમાં આવા સેંકડો જળાશયો, કુંડો, વાવો ઇત્યાદિ બંધાયા હતા. દાન ધર્મ પુણ્યાર્થે
આવા જળાશયો બંધાવીને લોકાર્પણ કરતા, જેમ કે સિરોહી જિલ્લામાં ભાડુંડનો કુંડ. પણ આપણે જોઈશું કે મોટાભાગના આવા જળાશયો રાણીઓ પોતાના વિગત પતિઓના સ્મરણાર્થે પુણ્યાર્થે ખોદાવતી. સવાલ ઊભો થાય છે, રાણકી વાવનું કે કોઈ પણ પ્રાચીન સ્મારકનો અભ્યાસ શાને માટે કરવો? આ સવાલ તો ખજરાહો, મોઢેરા, એલિફન્ટા કે કોઈ બીજા સ્મારકને પણ લાગુ પડે છે, પણ આપણે આ એક જ વાવનો વિચાર કરીએ. પુરાતત્વના શોધકર્તાનો, આર્કિયોલોજિસ્ટનો, એન્ટિક્વેરિયનનો ધર્મ છે એ આ શાને માટે કરે છે? ખજુરાહો, મોઢેરા કે રાણકી વાવ, સોમનાથ વગેરેનું એક ફેક્ચ્યુઅલ વર્ણન કર્યું એટલે પત્યું? એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ એટલું લખી દીધું એટલે હવે હાઉ કરવાનું? કે આનાથી આગળ તે કઈ શતાબ્દીમાં બંધાયેલ, તેની સ્ટાઇલ વગેરે સમજવા. સ્કોલરશિપ તો આને કહેવાય. આર્કિયોલોજિસ્ટનો ધર્મ આ બધું પોતે સમજવાનું અને પોતાના વાચકોને સમજાવવાનો તો છે જ, પણ મારી સમજ પ્રમાણે આનાથી પણ આગળ જઈએ તો જ આપણે આપણો ધર્મ ખરી રીતે બજાવ્યો એમ કહેવાય. પાટણની રાણકી વાવ એ સોલંકી કાળ દરમિયાન ખોદાયેલી છે અને પાટણની રાણકી વાવ એ સોલંકી કાળનું એક અપૂર્વ નજરાણું છે એમ કહું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે પાટણની આ રાણકી વાવ કયા સંજોગોમાં ખોદાઈ કે જ્યારે ગુજરાત ઉપર અલાઉદ્દીન ખલજી આવે એ પૂર્વે ગઝનાનો સુલતાન, જેણે ભારત ઉપર 17 વાર સવારી કરી હતી, એ મહમૂદ ગઝનવીએ પાટણ ઉપર હુમલો કર્યો હતો અને પાટણનો રાજા એક કંથકોટના કિલ્લામાં જઈને ભરાયો હતો અને ત્યાર પછી એ મહમૂદ ગઝનવી પાટણ 3 દિવસ સુધી લૂંટાયું. પાટણ વોઝ સેટ ઓન ફાયર. પાટણને બાળવામાં આવેલું અને પછી એ ઝંઝાવાતી 50,000ના લશ્કર સાથે છેક સોમનાથ ગયો હતો અને સોમનાથનું મંદિર એને લૂંટ્યું હતું. ત્યાર પછી આ આખી વાતનો કદાચ આઘાત ગણો કે ગમે તે ગણો, રાણી ઉદયમતીનો વર એ પાટણ પાછો આવ્યો ને આ આઘાત સહન ના કરી શક્યો અને એને કારણે એનું અવસાન થયું. ત્યારે રાણી ઉદયમતીને એવો ખ્યાલ આવ્યો હોવો જોઈએ કે મારા પતિ ઉપર આ એક કલંક લાગ્યું કે મહમૂદ ગઝનવીએ હુમલો કર્યો અને એ પાટણ છોડીને નાઠો અને કંથકોટના કિલ્લામાં ભરાયો. હવે આ કલંક દૂર કેવી રીતે કરવું? અને પતિ તો મરી ગયો છે. તો એની પત્ની કેટલી બધી બુદ્ધિશાળી કોકિલાબેન કે એને એવું થયું કે મારા પતિને લોકો યાદ કરે એવું હું કંઈક હવે કરી બતાવું. અને એણે પોતાના પતિના પુણ્યાર્થે, સ્મરણ અર્થે એણે આ એક અભૂતપૂર્વ વાવ ખોદાવી કે જેથી કરીને લોકો મહમૂદ ગઝનવીનું આક્રમણ ભૂલી જાય અને આ વાવ તૈયાર થાય કે જેથી કરીને એ વાવ તૈયાર થઈ. કિરીટભાઈ, તમે અલોપ થઈ ગયા હતા એ દરમિયાન મેં જરા ભૂમિકા બાંધવાનો પ્રયત્ન બહુ ચાલુ રાખો, જેથી બધાને ચાલુ રાખો તો વધારે સારું. ના કિરીટભાઈ, હવે ચાલુ રાખો. ના, એક જ મિનિટ, હું ખાલી મારી વાત પૂરી કરી દઉં. જે મહમૂદ ગઝનવીએ પાટણ ઉપર આક્રમણ કર્યું હતું અને રાણી ઉદયમતીના પતિ કંથકોટના કિલ્લામાં જઈને ભરાયો હતો અને પાટણને બચાવી નહોતા શક્યા અને પછી પેલો મહમૂદ ગઝનવી ત્યાંથી પાટણથી મારતે લશ્કરે મોઢેરા તોડીને સીધો સોમનાથ પહોંચ્યો હતો. ત્યારે રાણી ઉદયમતીને પાછા આવીને થયું હોવું જોઈએ કે ભાઈ મારા પતિને આ તો બહુ મોટી બદનામી મળી કહેવાય કે રાજા પોતે કંથકોટના કિલ્લામાં ભરાઈ ગયો ને મહમૂદ ગઝનવીનો આક્રમણનો સામનો ના કરી શક્યો અને પછી એ તરત પાછો મૃત્યુ પણ પામે છે.
તો એને થયું કે પતિના સ્મરણાર્થે હું એવી વાવ કંઈક બનાવું, એવું કંઈક કામ કરું કે જેથી પતિનું આ કર્તૃત્વ લોકો ભૂલી જાય અને પાટણની રાણકી વાવ જોવા આવે. એટલે રાણી ઉદયમતીનો એવો અપૂર્વ અને અદ્ભુત પ્રેમ કહેવાય કોકિલાબેન, કે આપણે તો એમ માનીએ છીએ કે શાહજહાએ તાજમહેલ મુમતાઝની યાદમાં બંધાવ્યો, પણ અહીંયા તો રાણી ઉદયમતીએ પોતાના પતિના પુણ્યાર્થે આટલી મોટી વાવ કરાવી હતી કે જેથી પતિ પર લાગેલું કલંક લોકો ભૂલી જાય. યસ, કિરીટભાઈ, ગો હેડ. એ 1304 જૈન આચાર્ય મેરુતંગ એમણે પ્રબંધ ચિંતામણી એટલે ગુજરાતનું ક્રોનિકલ, એમાં બધા સોલંકી રાજાઓ નો એકાઉન્ટ આપેલો છે. એમાં જો ભીમદેવનો આપ્યો અને ભીમદેવના મૃત્યુ પછી એને નોટ કરી છે, ઉદયમતી નામના તદ્રાજ્ઞા શ્રીપત્તને સહસ્રલિંગ સરોવરાદપી અતિશાયિની નવ્યા વાપી કારિતા એ લખેલું છે એમણે. અને તે પછી કર્ણદેવનો અને પછી સિદ્ધરાજ જયસિંહના એ બધાના એમણે એકાઉન્ટ આપેલા છે. એટલે એ મેરુતુંગ આચાર્ય ઓલરેડી લખેલું છે કે આ સહસ્રલિંગ સરોવર થી પણ એક્સિડિંગલી બ્યુટીફુલ વાવ એને ખોદાવી. ઓફકોર્સ એ વખતે તો સહસ્રલિંગ હતું પણ નહીં, પણ મેરુતુંગ એટલે જયારે રાણકી વાવ ખોદાણી ત્યારે પણ મેરુતુંગના વખતમાં બધું બંને હતા. એટલે આ ભવ્ય વાવ છે. હવે આપણે જે જ્યાંથી અટકેલા અને હોપિંગ કે પાછું કઈ ગડબડ ન થાય તો આ બધું એમ મશીન છે ને એટલે એના મૂડ ઉપર ચાલે. બરાબર. આ વિષય પર જે કામ કરે એ સૌએ પોતાને જ આ સવાલ કોક વાર તો પૂછવું પડે છે કે હું આને શા માટે કરું છું અને આને હું ન્યાય કેવી રીતે આપી શકું, મારો ધર્મ શું છે. મનુસ્મૃતિ બહુ વ્યાપક વ્યાખ્યા ધર્મની મનુસ્મૃતિમાં છે. એ તો એમણે વેદ માટે લખી છે, પણ આપણે તો એનું જે એ સ્ટાન્ઝાનું છેલ્લું ચરણ જ જોશું. વેદો અખિલો ધર્મ મૂલમ શ્રુતિશીલે ચ તદ્વિધામ આચારશ્ચૈવ સાધુનામ આત્મનસ્તુષ્ટિ એવ ચ. આત્મનસ્તુષ્ટિરેવ ચ. રાણકી વાવને ખોદાવવામાં મહારાણીનો આશય શું હતો, સુભાષભાઈએ ઓલરેડી હિન્ટ આપી દીધી છે. અને એના સ્થપતિઓએ તે આશયને કોઈ રીતે એક્સપ્રેસ કર્યો છે. શ્રદ્ધાળુઓ એને કઈ રીતે જોતા, ફક્ત એક જળાશય તરીકે કે કોઈ પણ જઈને પાણી પી આવે એવી રીતે, એ બધાના માનસમાં એ આખા સમયના વેલતાન સાઉન્ડમાં એટલે વર્લ્ડ વ્યૂમાં એનો કોઈ બીજો મોટો અર્થ હતો. જો આ વાવની લંબાઈ પહોળાઈ કયા પથ્થરની બનાવેલી છે, એની સાઈઝ શું છે, કેટલા થાંભલા છે, એમાં 292 થાંભલા હતા એક વખતે ઓરિજિનલી. એની ગણતરી કરીને સેન્સસ કરીને કરવું હોય તો એ તો કોઈ કડીઓ મિસ્ત્રી પણ કરી શકે છે. અને પૂછો કહો તો કડીઓ મિસ્ત્રી તો તમને એસ્ટિમેટ બનાવીને આપી શકે, પણ આપણે ત્યાં જ નથી અટકવાનું. આત્મનાતુષ્ટિ એટલે ઇનર સેટિસ્ફેક્શન, કે મેં રાણકી વાવને જોઈ કે બીજી પણ કોઈ પણ વાવને અને એને હું સમજી શક્યો અને આના દ્વારા એને બનાવનારી એની નિર્માત્રી શું કહેવા માંગે છે, એ જે ટ્રેડિશનમાં કામ કરી રહી છે એ ટ્રેડિશનનું મહત્વ શું, એ શું એક્સપ્રેસ કરી રહી છે એ હું સમજી શકું તો મેં મારા વિષયને ન્યાય કર્યો. રાણકી વાવ વિશે લખનાર પોતાને 1000 વર્ષ પહેલાના સમયમાં ટ્રાન્સપોર્ટ કરીને એક હર્મેન્યુટિક એક્સરસાઇઝ દ્વારા પોતાને અને ઉદયમતી, એના સ્થપતિઓ, આચાર્યો, જેમણે આ બધું કામ કર્યું, સૂત્રધારો, એની સાથે ઇન્ટરલોક્યુટ કરીને, એની સાથે વાત કરીને
એના પુસ્તકને કે એના લેખને વાંચતાને સમજાવી શકે એવું હોવું જોઈએ. આ જો કરી શકે તો એને આત્મતુષ્ટિ, અંદરનું ઇનર સેટિસ્ફેક્શન મળશે. છેલ્લા થોડા વર્ષોમાં ઠીકઠાક સંખ્યામાં વાવો ઉપર પુસ્તકો આવેલા છે. મોટા ભાગના વર્ણનાત્મક છે. એમાં રાણકી વાવ વિશે પણ લખાણ હોય છે, પણ માત્ર એક્સપ્લેનેશન, એની ઊંડી સમજ. આના મોટા ભાગના જે પુસ્તકો છે, એક તો એક મેડમ છે CNN ના એન્કર કે જર્નલિસ્ટ છે, મને કન્સલ્ટ કરતા હતા. પણ વાવ લંબાઈ ચોડાઈને લંબાઈ પહોળાઈ એ બધું જ હોય અને થોડું ઘણું વિવરણ હોય. બાકી શાને માટે બંધાવ્યું તો એમને ખ્યાલ આવતો જ નથી ને એ બધું સમજી શકે પણ નહીં. રાણકી વાવને અને બીજી સેંકડો વાવો, કુંડો કે જળાશયો જે ગુજરાત, રાજસ્થાનમાં બંધાણા હતા, એ બધાને સમગ્ર હિન્દુ પરંપરામાં દાન ધર્મ કે ઇષ્ટાપૂર્તના સંદર્ભમાં મૂકીને જોવાનું જરૂરી છે. નકરું વર્ણન કરીને અટકી જઈએ તો તેને પૂરો ન્યાય ન થયો ગણાય. હિન્દુ ધર્મમાં વિસ્તૃત ધર્મશાસ્ત્ર ગ્રંથો કે સાહિત્ય છે. એમાં ઇષ્ટાપૂર્તની વ્યાખ્યા આપી છે. ઇષ્ટ એટલે વૈદિક પદ્ધતિના યજ્ઞો વગેરે, અને પૂર્ત એટલે દેવાલયો, ધર્મશાળાઓ, વાવો, વાપી, કૂપ, તળાવ બધા સાથે જાય છે. એને બાંધવા, વિવિધ પ્રકારના દાન કરવા વગેરે. સાહિત્યમાં અને ઇન્સ્ક્રિપ્શનોમાં આના હજારો ઉલ્લેખ છે. એ આપણને માટે કાંઈ નવા નથી. પણ હું એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપું છું કે બીજી શતાબ્દીમાં જે પશ્ચિમ એશિયાના મહાક્ષત્રપો જે શકો હતા, એમાં પણ એક નહાપાના જો 150ની આસપાસ હતો, એનો જમાઈ ઉસબદાતન, એણે નાસિક અને કારલામાં ગુફાઓનું દાન કરેલું અને એમાં એણે જળનું દાન કરેલું. બીજા બધા પણ દાનો કરેલા એને, કે બ્રાહ્મણે બે અષ્ટપહાર્યા પ્રદેન વગેરે, કે 8 બ્રાહ્મણોના લગ્ન કરાવી આપ્યા. દાખલા તરીકે ઇબા પારાદા દમણ તાપી કરબેણા દાહણુકા ઇતિ નાવા પુણ્યતર કરેણ વગેરે. અને તૃતીયામાં લખેલું છે કે ઇબા પારાદા દમણ તાપી દાહણુકા ઇત્યાદિ નદીઓને ચેરિટેબલ ફેરી બનાવી, ઉદપાન કરેણ વગેરે. આમાંની મોટાભાગની નદીઓ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ઉપર હજી પણ છે. પાર નદી છે, દમણ એટલે દમણ ગંગા, તાપી તો જાણીતી છે જ. એવી જ રીતે એણે ભરૂકચ્છ, દશપુર, મંદસોર વગેરેમાં પણ ઘણા દાનો કરેલા. આ દાન ધર્મ અને ઇષ્ટાપૂર્ત વિશે એક ઓથોરિટેટિવ ગ્રંથ છે, જેમને જોવું હોય તો મહામહોપાધ્યાય પીવી કાણે, એમને હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્ર એ 5 વોલ્યુમમાં પબ્લિશ કરેલા, અને 5માના 3 વોલ્યુમના તો 2 પાર્ટ છે. એટલે ટોટલ કુલ 8 ગ્રંથોમાં એમણે બધા જ ગૃહ્ય સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય શાસ્ત્ર, મહાભારત, રામાયણ એ બધાના ઉલ્લેખો એમને બહુ મહેનત લઈને કરેલા છે. એ જોવા જેવું છે. ઉપરાંત ડાયજેસ્ટ, જેમ કે હેમાદ્રીનો ચતુર્વગત ચિંતામણી, દાનખંડ, લક્ષ્મીધરનો દાનકાંડ, બીજા ડાયજેસ્ટ પણ મળે છે. અમુક ટાઈમ આપણે વચ્ચે બગાડ્યો છે, એટલે હું પણ કરું છું. રાણકી વાવ સ્થાપત્ય અને સ્કલ્પચર એ બંને બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઇન્વોલ્વ છે. આજે તો આપણે સ્થાપત્ય વિશે તો બહુ વાત કરી શકશું નહીં. સ્કલ્પચર વિશે પણ તો મારું કામ તો આંગળી ચીંધવા પૂરતું જ રહેશે. એ આપણે હવે સ્લાઇડો જોઈશું અને ત્યારે સમજશું. જેમ સુભાષભાઈએ કહ્યું એમ, એ બહુ જો મુસલમાનોનું ત્યાં સુલ્તનત
14મી સદીની આસપાસ એસ્ટાબ્લિશ થઈ, તે પહેલા જ કોઈ કારણે સરસ્વતી નદીના પૂર મોસ્ટલી એને કારણે આ વાવ દટાઈ ગયેલી, એટલે જ બચી છે, નહીં તો અત્યારે બચી હોત જ નહીં. સરસ્વતી નદી લગભગ 500 મીટર જ ઉત્તર તરફ વહે છે પાટણની, અને એમાં અવારનવાર પૂર આવે છે. ને જ્યારે ASI એનું કન્ઝર્વેશન શરૂ કર્યું 1952ની આસપાસ એમણે કરેલું, પણ છૂટક કરતા હતા, વધારે કરતા નહોતા. 1987થી એમણે મેથોડિકલી બધું કરવાનું શરૂ કર્યું. બધા થાંભલાઓ વગેરે જે પડી ગયેલા એમને ઊભા કર્યા, એની દિવાલોને રિસેટલ કર્યા, અને સ્કલ્પચર વગેરેને પણ એમની જગ્યાએ મૂક્યા. અને હવે તો એ બિલકુલ આપણે કોઈ પણ જોઈ શકીએ એમ છે. અને એના કૂવાને પણ એમણે બરાબર સ્ટેબિલાઇઝ કર્યો. મેં હમણાં મેન્શન કર્યું એમ 215 ફૂટ લાંબી છે, 60 ફૂટ પહોળી, અને ફૂટ એનો જે કૂવો છે 100 ફૂટ જેટલો ઊંડો છે. આ રાણકી વાવ બીજી બધી વાવોમાં સૌથી વધારે વિકસિત છે. કમ્પ્લીટલી ડેવલપ ઇવોલ્વ જે વાવ હોય એમાં અમુક અંગો તો હોવાના. આપણે અત્યારે આ કૂવો જોઈ રહ્યા છે. વાવ એટલે મૂળ તો કૂવો. જો કૂવો ન હોય તો વાવ જ ન હોય. પણ જો એ કૂવાના જ્યાં પાણી છે ત્યાં સુધી પહોંચવાનો જો માર્ગ ન કરે તો વાવ બને જ નહીં. એટલે વાવ એટલે એક સ્ટેપ્ડ કોરિડોર, જે એની કૂવાની ઊંડાઈ અનુસાર એની પણ ઊંડાઈ હોય. એટલે એ કોરિડોર જેમાં વચ્ચે વચ્ચે પેવિલિયનો આવે છે, જેના માળ હોય છે, લેન્ડિંગ હોય, પછી એક કુંડ હોય જેમાં કૂવાનું વધારાનું પાણી આવે, અને પછી છેલ્લે કૂવો. એ સ્ટેપ્ડ કોરિડોર, લેન્ડિંગ્સ, પેવિલિયનો, પગથિયાઓ, કુંડ અને પછી કૂવો, એટલું બધું મળે ત્યારે એક આખી વાવ બને છે. બીજી બધી વાવો કરતા રાણકી વાવ અવનવી એ રીતે છે કે મોટા ભાગની વાવોમાં શિલ્પો હોતા નથી. જ્યારે રાણકી વાવમાં પેવિલિયનોમાં, બંને તરફની દિવાલોમાં, અને ઇવન આપણે જોઈ શકીએ છીએ આ બેકગ્રાઉન્ડમાં કૂવામાં પણ મૂર્તિઓ છે. જે ટોટલ જ્યારે આખી હશે ત્યારે તો 800,000 જેટલી તો હશે. ઉપલા 2 માળ, 6ઠ્ઠો ને 7મો માળ તો ઘણા વર્ષો પહેલા ભંગાઈ ગયેલા, ભગ્ન થઈ ગયેલા. પણ પૂર્વ તરફ એક અલંકૃત તોરણ, અને પશ્ચિમ તરફ કૂવાનું થાળું અને ખાબોચિયા જેવું હતું. વાવ કોઈ ભૂલ્યો નહોતું. જ્યારે વાવ નહોતી દેખાતી ત્યારે પણ રાણકી વાવ તો ત્યારે પણ જાણીતી જ હતી. પણ જે 2 માળના તૂટેલા પડેલા એના સામાનને ઉપાડીને લોકો લઈ ગયા. એક બારોટ ફેમિલી હતું, અને રાણકી વાવથી લગભગ 1-1.5 કિલોમીટર દૂર પાટણમાં બારોટની વાવ કરીને 19મી સદીમાં બંધાવેલી, જે હજી પણ છે. અને એક દાદીમા અને એમની 2 દીકરીઓ એ વાવની સંભાળ રાખે છે. એ ગવર્મેન્ટની અંડરમાં નથી, અને બહુ સારી રીતે સંભાળ રાખે છે બારોટની વાવ. એટલે જેટલું દેખાતું હતું એ બધું તો ઉપાડીને લઈ ગયા, અને બાકીનું બધું દટાઈ ગયેલું. જે ASI એમના ઓફિસરોએ આ 3-4 વર્ષ દરમિયાન આપણે જોવાલાયક કર્યું, જેનું શ્રેય એમને છે. પણ એક વાત એમણે જે કરી તે એ બધા ઉત્તર ભારતના અફસરો હતા. તો એમણે જે એનું નામ આપ્યું એ આપ્યું, આપણે બધા ગુજરાતમાં, પાટણમાં બધા શહેરીઓ, રિક્ષાવાળાઓ, દુકાનદારો બધા જ રાણકી વાવ. ત્યાં ગુજરાતીમાં જે બોર્ડ છે એમાં ભાઈ રાણકી વાવ જ લખેલું છે. પણ અંગ્રેજીમાં જે બોર્ડ છે, અંગ્રેજી અને હિન્દીમાં, એમાં રાની કી વાવ લખેલું છે. એટલે રાની કી વાવ એ તો નથી હિન્દી કે નથી ગુજરાતી. કાં તો રાની કી બાવડી હોય, કાં તો જે આપણે કહીએ છીએ રાણકી વાવ હોય. પણ આજે એ લોકો રાણકી સમજી ન શક્યા કે રાણકી એટલે જે જૂના ગુજરાતીમાં જેનેટિવ કેસ એન્ડિંગ, છઠ્ઠી વિભક્તિ, એમાં
જેમ ધંધુકા, ધોળકા, નારણકા એવી રીતે આ રાણકી છે. એટલે હું જ્યાં પણ લખું છું ત્યાં હું તો જે લોકલ નામ છે રાણકી વાવ એ જ લખું છું. ને પણ સરકારી નામ તો હવે મેં પ્રયત્ન કરેલો લોકલ એમપી ને વગેરેને લખીને કે નામ બદલાવો તમે અને ખરું નામ જે છે ઓથેન્ટિક નામ આપો, પણ એકવાર થઈ ગયું એટલે પછી બદલાવી શકાય નહીં. હવે આપણે સ્લાઇડોમાં થોડાક ચિત્રો જોશું. રાણકીઓમાં મુખ્ય 3 પ્રકારના શિલ્પો છે. એક તો પાર્વતીની પંચાગ્નિ તપસ્યાની મૂર્તિઓ, બીજું વિષ્ણુ ભગવાન, અને ત્રીજું ઊભી પેનલો ઉપર નાયિકાઓ, અપ્સરાઓ, બીજી સુરસુંદરીઓ, કર્પૂર મંજરી જેવી નાયિકાઓ, એવા બધા છે. એવા આપણે 1 by 1 જોઈ શકીએ. વાવના કુવાના તળિયા ઉપર ઊભા રહીને અલ્ટ્રા વાઇડ એંગલ થી લીધેલો આ ફોટો છે. આમ જોઈ શકો છો કે આજે આ દિવાલનો ભાગ છે ને, એ બધા જ પથ્થરો ઉપર કોઈક મેઝન્સ માર્ક છે. આ પહેલું લેવલ છે. આનાથી અહીંયા તમે જે કર્સર જુઓ છો ને, આનાથી નીચે પૂરી સર્ક્યુલારિટી આવે છે. એ પેલા ઉપર જે છે એ પ્લેટફોર્મ પેવિલિયન હોવાને કારણે ટ્રંકેટ થઈ જાય છે, તો થોડું ફ્લેટન કરવું પડે. તમે અહીંયા સાઈડમાંથી નીચે ઉતરી અને કુવાના તળિયા સુધી લગભગ 20-25 ફૂટ જેટલું ઊંડું છે, ત્યાં ઊભા રહી શકો છો. આની ઉપર જે એક રિંગ છે અહીંયા 37 જેટલા શિલ્પો છે, અલગ અલગ દેવી દેવતાઓનામાં, અને એમાં 4 ખાસ ઇન્ટરેસ્ટિંગ શિલ્પો છે વસુઓના, જેની ડિટેલ પણ આગળ છે. એની ઉપર એક પછી એક માળ જાય છે. ઉપલો માળ તો તૂટી ગયો છે. એમાં આપ જોઈ શકો છો કે નીચલા માળો, કેમ કે એની ઉપર વધારે વજન હતું એટલે આ જે ફ્રી સ્ટેન્ડિંગ થાંભલા હતા એને પણ એમણે બટ્રેસ બનાવી અને એક દિવાલ બનાવી છે. એટલે પછી એની વચ્ચેનો પેસેજ જે પૂરો ખુલ્લો હતો તે બંધ થઈ જાય છે, પણ જેમ ઉપર જાઓ તેમ પાછો ખુલ્લો થઈ રહ્યો છે. આ દરેક લેવલ ઉપર વિષ્ણુ ભગવાન, પાર્વતીજી અને શંકર ભગવાન એમની મૂર્તિઓ છે. આ ઉપરથી લીધેલો છે. આ જ્યારે લીધો, આ ફેબ્રુઆરી મહિનામાં લીધેલો. એકચ્યુઅલી જ્યારે લીધો ત્યારે કોરોના ચાલતો હતો, ત્યારે આ તો બધા ઉપરથી જોઈ શકે છે, પણ અંદરનું જોયું ને એ ત્યાં મોસ્ટલી જવા નથી દેતા ત્યાં સુધી. અહીં અને અહીં 3 વિષ્ણુ શેષશયનની મૂર્તિઓ છે. કેમ કે એટલે જળ, એટલે વિષ્ણુ નારાયણની મૂર્તિ અહીંયા હોવી જોઈએ, એ ઉચિત છે. અને એ 3 એટલા માટે એમણે મૂકી કે પાણીનું લેવલ વધઘટ થાય એટલે કોકવાર આ ડૂબી જાય, કોકવાર આ ડૂબી જાય, પણ એટલીસ્ટ એક મૂર્તિ તો દેખાય જ. ને આમાં આપ જોઈ શકો છો કે જો આ લેવલ ઉપર ઘણા ગોખલાઓ ખાલી છે, પણ આ જે ઊભી પેનલો છે એ તો બધી જ કમ્પ્લીટ છે. કેમ કે ઊભી પેનલ છે એ એક સ્ટ્રક્ચરનો પાર્ટ છે. જ્યારે ગોખલામાં મૂર્તિ તો તમે આજે પણ મૂકી શકો. અહીંયા પણ એવું છે. અહીંયા શિવજી પાર્વતી એવી ઓલ્ટરનેટલી મૂર્તિઓ મૂકેલી છે, વચ્ચે કોઈ ખાલી રહી ગઈ છે. એક ક્લોઝર વ્યૂ છે. આ લેવલ ઉપર ફક્ત નાયિકાઓ, અપ્સરાઓ એવી ઊભી પેનલની જ મૂર્તિઓ છે. ગોખલા બધા જ કોઈ કારણે ખાલી રહી ગયેલા છે. અહીંયા એક બાજુ 9 ટોટલ
9 ને 9 અને પછી આ અપ્સરાઓ આટલી મૂર્તિઓ હોય. અહીંયા બધા જ ગોખલા ખાલી છે, અહીંયા મોસ્ટલી ભરેલા છે. એનું કારણ શું છે એ ખબર નથી. આની ઉપર જે છે, જે આમાં ફોટામાં નથી આવતું, એ પછી અહીંયા આગળ ગોખલા વગેરે નથી, પણ એક સ્ટ્રેટ વોલ છે જેમાં કપલ અલગ અલગ દેવો એમની એ બધા સપત્નીક અને અષ્ટદિક્પાલો એ બધા આમાં છે આ જગ્યાએ. આ જ્યારે આપણે વાવમાં એન્ટર થઈએ, આ લેન્ડિંગ પેવેલિયન 4 પેવેલિયન હતા. મને પહેલા 2 પેવેલિયન તો લગભગ તૂટી જ ગયા છે. ફક્ત ત્રીજું પેવેલિયન અને ચોથું પેવેલિયન જ દેખાય. એટલે આનાથી આગળ જે છે એ ખાડો છે. એટલે આ જે આપણે એપ્રિશિએટ કરી શકીએ એટલા માટે થોડો અંદરથી ફોટો લીધેલો છે. આ દિવાલો બંને તરફની ખાસ ઇન્ટરેસ્ટિંગ છે અને ત્યાંના લોકલ એએસઆઈના સ્ટાફ મેમ્બરો એને દશાવતાર ગેલેરી કહે છે. પ્રોમિનન્ટલી એમાં વિષ્ણુના અવતારોની મૂર્તિઓ છે. આ અંદરથી પશ્ચિમ તરફથી આગળનું લીધેલો છે. આ બધા જ પગથિયાઓ, અમારા ઉપરના બધા પગથિયાઓ એએસઆઈએ કન્ઝર્વ કરીને મૂકેલા છે. પણ ત્યારે મેં જોયું કે જે ઓરિજિનલ બિલ્ડરોએ જે બનાવેલા પગથિયા એમાં એક જેન્ટલ સ્લોપ છે. એટલે ઉપર ચડતા હોઈએ કે ઉતરતા હોઈએ ત્યારે આપણે થાક ઓછો લાગે. પણ છેલ્લા પગથિયાઓ જે તૂટેલા હતા સાવ, એ એએસઆઈએ કન્ઝર્વ કર્યા. એ 90 ડિગ્રીના એંગલ ઉપર છે, એટલે તમે એમાં ચડતા હો તો એ તમને વધારે થાક લાગે. એટલે પછી એક એવું ડ્રોઈંગ બનાવેલું કે આ ગ્રેડિયન્ટ ફોલો કરતા આપણે પગથિયા જો ઇમેજિનેટિવ મનમાં એની કલ્પના કરીને બાંધીએ તો ક્યાં સુધી પહોંચે, તો એ એક્ઝેક્ટલી જ્યાં તોરણ હતું ત્યાં સુધી એ પહોંચતા હતા. પણ હવે આ તો થોડા 15-20 પગથિયા તો એએસઆઈ બનાવેલા છે. આ બધું એમણે કન્ઝર્વ કરેલું છે. 2014માં યુનેસ્કોએ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં નોમિનેટ કરી. તે પછી તો અહીંયા આગળ રોજના એટલીસ્ટ 1000 તો લોકો આવતા જ હશે. જે થર્ડ સ્ટેજ છે, આ સેકન્ડ સ્ટેજ છે, આ થર્ડ સ્ટેજ છે એનો આ એન્ગ્યુલર વ્યૂ છે, જેમાં અમુક અવતારો અહીંયા રામ છે. એ આપણે એનો ડિટેલ એનો ક્લોઝર વ્યૂ પણ રામ છે, વામન છે, પછી વરાહ છે, નરસિંહ પણ હતા ગોખલામાં, પણ એની મૂર્તિ મળી નથી. આ 2 ગોખલાઓમાં અહીં ભૈરવની મૂર્તિ છે અને આ ગોખલો ખાલી છે. અને સામેની દિવાલમાં આ તરફનો ગોખલો ખાલી છે અને અહીં મહિષમર્દિનીની મૂર્તિ છે. એટલે આ બંને છેલ્લા ગોખલાઓમાં ઉગ્ર સ્વભાવના, ઉગ્ર પ્રકૃતિના દેવતાઓ હોવા જોઈએ. આ જે વ્યૂ છે એ થર્ડ પેવેલિયનથી 4th પેવેલિયન તરફનો છે. એટલે 4th પેવેલિયન પાછળ કૂવો છે અને આ થાળું દેખાય છે. થાળામાં પણ બ્રેકેટ્સના 2 લેવલ હતા. જો એક અને આ તો તૂટી ગયા છે અને અહીંયા હવે મારી સામે અને સુભાષભાઈએ પણ જોયું હશે કે ત્યારે અરગટ્ટથી બળદો દ્વારા પાણી કાઢીને આ બાજુની વાડીઓમાં પીવરાવતા હતા. કેમ કે આફ્ટર ઓલ આજે આટલી મોટી વાવ છે, પગથિયા 100 થી વધારે પગથિયા છે, એમાં કોઈ સ્ત્રીઓ પાણી ભરવા જાય એટલો ચાન્સ બહુ ઓછો છે. કેમ કે એમ આપેલું ત્યારે જો આપણે એવરેજ લેડીઝની હાઈટ 5 ફૂટ હોય, એના માથા ઉપર જો 2 ઇંચનું ઈંધોણી મૂકે અને પછી 1 ફૂટના બે માટલા મૂકે તો લગભગ 7 ફૂટ તો થઈ જ જાય. એટલે અને આજે
છતની જમીનથી છત સુધીનો જો ડિસ્ટન્સ છે એ 7.5-8 ફૂટ છે, અને આટલા બે ગાગર લઈને કોઈ એટલું બધું જાય નહીં. એટલે મૂળ જે એનો ઉપયોગ હશે ખેતરોમાં, વાડીઓમાં પાણી પાવા માટે, અને એક સ્ટેટમેન્ટ, પાવરનું સ્ટેટસનું એક સ્ટેટમેન્ટ છે. ત્યારે એ લોકો અહીંયા આગળ આ કુંડ બનાવતા હતા, ત્યાં 7 માળા હતા. એટલે ત્યારે ઓલરેડી જ્યારે બનાવતા હશે ત્યારે એમને લાગ્યું હશે કે કદાચ આ સ્ટેબલ નહીં રહે, એટલે કુંડની વચ્ચે એમણે આવું 2 માળનું એક સ્ટ્રક્ચર બનાવ્યું, જેને હું બ્રેસિંગ સ્ટ્રક્ચર કહું છું. કુંડના તળિયામાં કુંડનું મેઝરમેન્ટ પૂર્વથી પશ્ચિમ ઓલમોસ્ટ 7 મીટર અને ઉત્તરથી દક્ષિણ ઓલમોસ્ટ 6 મીટર, એટલે લગભગ 22 બાય 20 ફૂટ, 20 ફૂટનું આ કુંડ છે. અને પછી જેમ ઉપર જાઓ તેમ વધારે પહોળો થતો જાય. વરસાદમાં હજી પાણી છે, ને એ વખતે જ્યારે નદીમાં પાણી આવતું હશે ત્યારે આ બધા દ્વારો, આ બધા જગ્યાથી પાણી કુંડમાં અહીંયા આવતું હશે. આ કુંડની 2 તરફની દિવાલો છે. એમાં જોઈ શકો કે મોટા ભાગની મૂર્તિઓ વિષ્ણુ ભગવાનના, એમની ચતુર્વિંશતિ મૂર્તિ તો આપણે જાણીએ છીએ, કેશવ નારાયણ, માધવ ગોવિંદ, એવી રીતના જે 24 છે, જેમાં આયુધો શંખ ચક્ર ગદા પદ્મ ને ફેરવે એટલે પછી એટલી વેરાયટી થાય. એ બધી આ એ બંને બાજુ છે. ઉપરના ગોખલાઓ બધા ખાલી છે. અહીંયા નીચે ગૌરી છે, અહીંયા પણ નીચે ગૌરી છે, અને બાકી બધા વિષ્ણુ. આ સામેની દિવાલમાં પણ એ જ અરેન્જમેન્ટ છે. આમાં પણ એ જ અરેન્જમેન્ટ છે. અને કલ્પના કરી શકો છો કે આ બધા પણ જો ગોખલાઓ ભરાયા હોત તો આ કેટલું ક્લોઝ નીટ સરસ દેખાત. એ પણ આટલું તો ભરેલું છે. આ ધ્યાનમાં રાખવા જેવું છે. આ જેમ પહેલા આપણે જોયું એમ જે પાછલો બેકગ્રાઉન્ડના જે આ છે એ તો 1.5 ફૂટ જેટલું જ હોય છે. પછી આ જે એક ટેરેસ છે એના તમે ભાગ કરી શકો. આ નીચે જે કોર્સ છે એને બેઝલ કોર્સ કહેવાય. એની ઉપર આપ ઊભી પેનલો મૂકો. ઊભી પેનલોની ઉપર પછી આ અહીં એક કોપિંગ કોર્સ મૂકો. એટલે બેઝલ કોર્સ, ઊભી પેનલ અને અપર કોર્સ, કોપિંગ કોર્સ મૂકો એટલે પછી એક ગોખલો ઊભો થાય. ગોખલામાં તો તમે 2025 મૂર્તિ મૂકી શકો. પણ આ બધું જે છે આ એકચ્યુઅલી સ્ટ્રક્ચરલ પાર્ટ છે. અને એમાં આટલું સરસ રિચ ડેકોરેશન એટલા માટે કરી શક્યા કેમ કે એને બનાવનારી એક ડોવેજર ક્વીન મહારાણી હતી, એટલા માટે કરી શક્યા. અહીંયા જે બધા ફિગર્સ છે એ દેવીઓ, 4 હાથવાળી દેવીઓ, 2 હાથમાં કમળ અને બાકી વરદ હસ્ત અને કલશ હાથમાં. એટલે હું ધારું છું કે એમને ભારત વર્ષની બધી હજારો નદીઓના અહીંયા આગળ રિપ્રેઝન્ટેશન કરેલા છે. એવા 4 તરફ તમને દેખાશે. એકચ્યુઅલી હજારો એમાં રિપ્રેઝન્ટેશન હશે. આ અલગ એંગલથી લીધેલો છે. કુંડનો વ્યૂ. કુંડ જ્યારે વાવ બંધાતી ત્યારે જ કરેલો છે કેમ કે એના થાંભલાઓની સાઈઝ, એનું ડેકોરેશન એ બધું જે વાવમાં છે એ જ બધા થાંભલાઓ છે. એટલે એક એ જ પેઢી દરમિયાન એમને આ બનાવ્યો છે. બીજા એંગલથી કુંડમાં ઉતરવાના પગથિયા, અને આ 3જું પેવેલિયન, એ 4થું પેવેલિયન. ઓરિજિનલી આ બધા થાંભલાઓ પણ ફ્રી સ્ટેન્ડિંગ હતા, અને એમણે એને સ્ટેબિલાઇઝ કરવા માટે
આ એડિશનલ સપોર્ટ આપવો દે. પછી છઠ્ઠે માળે એની ઉપર કઈ વધારે વજન નહોતું એટલે પછી એમણે પાછું ઓપન પેવેલિયન કરી નાખ્યું. આમાં એક તરફની દિવાલના ખોખલાઓ અને એની મૂર્તિઓ, આમાં અલગ અલગ નાયિકાઓ, અલગ અલગ રૂપો, અલગ અલગ એક્ટિવિટી કરતા, કોઈ પૂજા કરતા, કોઈ આળસ મરડતા, કોઈ પગમાંથી કાંટો કાઢતી, અને કોઈ મેકઅપ કરતી એવી દેખાય છે. અમુક નાગ કન્યાઓ પણ છે. નાગકન્યા, અને આ તો બહુ ફ્રેન્ક નાગકન્યા છે. નાગકન્યા એટલા માટે કહું છું કે જો એને શરીરને એક ફરતો નાગ છે, સાથે નાગનું દુશ્મન મોર અને ઉપર ઘુવડ છે. એનું તાત્પર્ય સમજમાં નથી આવતું, પણ એવી ઘણી નાગકન્યાઓ આખી વાવમાં છે. અહીંયા એક ઉગ્ર પ્રકૃતિની મૂર્તિ હશે. અહીં પછી નરસિંહ ખાલી છે, વામન, એના પછી રામનો એક ડિટેલ વ્યૂ પણ છે આપણે આગળ, તે આપણે જોશું. આ બીજી તરફની દિવાલમાં બલરામ, પરશુરામ, ભગવાન બુદ્ધ, ભવિષ્યના અવતાર કલ્કી, મહિષાસુરમર્દિની અનેક ઉગ્ર પ્રકૃતિના દેવ જે અત્યારે મિસિંગ છે. બલરામ અને પરશુરામ એવા આઈડેન્ટિકલ છે કે જો એના આયુધો ઉપર ધ્યાન ન આપીએ તો આપણે ભૂલ ખાઈ જઈએ. બંને કદાચ એક જ કલાકારે બનાવ્યા હશે. બુદ્ધની મૂર્તિ પણ અવનવી છે. 11મી સદીમાં ગુજરાતમાં બુદ્ધિઝમ તો નષ્ટપ્રાય હતું, અને બુદ્ધની ઓથેન્ટિક મૂર્તિઓ કેવી રીતે બનાવવી એ લોકો ભૂલી ગયા હોવા જોઈએ. એટલે અહીંયા તો વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે એમણે બુદ્ધને વિષ્ણુ જેવા બનાવ્યા છે. એના જો એક રુદ્રાક્ષની માળા, બીજા હાથમાં બીજી માળા, કેમ કે ભૂલી ગયા છે કે બુદ્ધના હાથમાં શું હોય. બુદ્ધને 4 હાથો હોતા નથી. આ સંઘાટી, પછી એક ઉપવીત જેવું કર્યું છે, અને વિષ્ણુનું કમળ એ હાથમાં મૂકી દીધું છે, અને ચારે તરફ એના આ પરિક્રમા વિષ્ણુ ભગવાનના અવતાર મૂકી દીધા છે. એ પછી એક અદ્ભુત મૂર્તિ કલ્કીની, આટલી મૂર્તિ ફૂલ સાઇઝમાં કલ્કીની મૂર્તિઓ જલ્દી મળતી નથી. આજે આ મૂર્તિ, આ પરશુરામ, જેમના હાથમાં પરશુ છે, ધનુષ્ય ને બાણ, અને એના પરિકરો ઉપર વિષ્ણુના બાકીના અવતાર ગણેશ, કુબેર. અને આ છે, આમને હું ટેન્ટેટિવલી એમને હું યોગિની તરીકે ઓળખાવું છું, કે આ બધી વામાચારી સાધિકાઓ છે જેના હાથમાં ખટવાંગ, પછી એક હાથમાં ખપ્પર, એક ખપ્પરની અંદર મત્સ્ય. અને ગામોમાં એવી દેખાતી હતી, એ અહીંયા પણ ઘણી દેખાય છે. આમ ભાવમાં પણ 12 થી 15 જેટલી આવી એના રિપ્રેઝન્ટેશન છે. બલરામના હાથમાં હલ, મૂસલ છે, પદ્મ છે, કેમ કે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. અને આ માતુલુંગ, નોર્મલી જો ઉત્તર ભારતમાં જાઓ કે રાજસ્થાનમાં જાઓ તો બલરામના હાથમાં સુરાપાત્ર હોય, પણ ગુજરાતમાં પહેલેથી જ સુરાને અવોઇડ કરતા હતા, એટલે એમને અહીંયા એમના હાથમાં માતુલુંગ આપ્યું. 3 ફણાના નાગ છે, કેમ કે બલરામ શેષનાગનો પણ અંશાવતાર છે, એટલા માટે. આ કલ્કીની આવી અદ્ભુત મૂર્તિઓ આટલા મોટા સ્કેલમાં મળતી નથી. એ મ્લેચ્છોને કચરી રહ્યા છે, અને કદાચ એ એક સિમ્બોલિકલી બતાવી રહ્યા છે
કે ભવિષ્યમાં કલ્કી તો ભવિષ્યનો અવતાર છે, તો રાજા ભીમદેવ ભવિષ્યમાં અવતાર લેશે આ રાણી ઉદયમતી હોય, અને એવી જ રીતે જો એને આ કોઈ આના કલશમાંથી એક તર્પણ કરે છે, એ ઉપર છત્ર છે, એટલે ફરીથી અવતાર લેશે ભીમદેવ અને દેશોનો નાશ કરશે, જે કલ્કી ભગવાન કરવાના છે. બુદ્ધને વધારે ક્લોઝ જોઈ શકું છું. એમને એટલું જ યાદ રહેલું કે બુદ્ધ છે એ કૃષ્ણકાય હોવા જોઈએ, એટલે અહીંયા પણ કૃષ્ણકાય બંધાવેલા છે, અને આવું આ યજ્ઞોપવિત જેવું પણ ચર્મનું બનાવેલું છે, કૌપીને પહેરેલું છે, અને આ કોર્સ ક્લોથનું એમણે વલકલ પહેરેલું છે, એક હાથમાં માળા, પણ બીજા હાથમાં એક બીજી માળા પણ આપી દીધી છે, ચોથા હાથમાં કમળ. એટલું એમને યાદ રહ્યું કે બુદ્ધ ભગવાનનું મહાપુરુષ લક્ષણ છે લાંબા કાન, અને બીજું મહાપુરુષનું લક્ષણ છે ઉષ્ણી કાન. એ એમણે રિપ્રેઝન્ટ કરી દીધું. કેમ કે રાહ રૂપે વિષ્ણુ ભગવાને પૃથ્વીનો સમુદ્રમાંથી ઉદ્ધાર કરેલો, એટલે આ એને જુઓ, એને કોન્ડલ કરે છે, એને સ્નાઉટને આ પૃથ્વી. એ બહુ સરસ ફિલિંગ વાળું આ સ્કલ્પચર વરાહનું છે. વામનની મૂર્તિ પણ બહુ સરસ છે. જ્યારે મળી ત્યારે એકચ્યુઅલી આખું નહોતું મળ્યું, અને એને જોઈન્ટ દેખાશે એટલો છત્રવાળો ભાગ તો પછી મળ્યો, પણ એમણે પછી ડાયરેક્ટલી ચોંટાડી દીધેલો. આ બધું 87-88 ની વાત છે. વામનની પણ આટલી સરસ મૂર્તિ જવલ્લે જ મળે છે. ભૈરવ, 18 હાથના ભૈરવ. પાર્વતી પંચાગ્નિ તપસ્યા કરતી આવી 15 જેટલી મૂર્તિઓ સર્વાઇવિંગ રૂપે પણ સર્વાઇવિંગ ભાગમાં પણ રાણકીવાવમાં મળે છે, ને જ્યારે આખી હશે વાવ અને બધા ગોખલાઓ ભરેલા હશે ત્યારે કદાચ વધારે હશે. પાર્વતીની તપસ્યાની તો આપણે એનું મિથ તો આપણે જાણીએ છીએ કે સતી શિવજીને પસંદ કર્યા, એમની સાથે લગ્ન કર્યા, અને શિવજી તો ભસ્મ લગાડીને અને નાગોના અલંકાર પહેરીને જટા લગાડીને સ્મશાનમાં ભમતા હતા. તો આ પિતા દક્ષે એક યજ્ઞ કર્યો, એમાં વિધાઉટ અનઇન્વાઇટેડ સતી ગઈ, એને રિજેક્ટ કરી, એને સતીએ અગ્નિકુંડમાં પોતાને નાખી અને મૃત્યુ પામી. એ પછી તે હિમાલયની પુત્રી રૂપે જન્મી, અને શિવજીને ફરીથી મેળવવા માટે એને તપસ્યા કરી, અને પછી આખરે એનું શિવજી સાથે એમના લગ્ન થયા. આ જ વાતને આ મહારાણી ઉદયમતી પોતાને હિસ્ટોરિકલ ટાઈમમાં જે પાર્વતીએ મિથિકલ ટાઈમમાં, આર્કેટાઇપલ ટાઈમમાં શિવજીને પ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા કરેલી એ જ એને કરી છે, ને ભવિષ્યમાં આગલા જન્મમાં એને ફરીથી ભીમદેવનો હાથ મળી શકે એવી એ પ્રાર્થના કે એટલે આ પૂર્ત પેલું ઇષ્ટ અને આ પૂર્ત, જેમ જળાશયો, મંદિરો, દેવાલયો વગેરે બંધાવવા, એક વાવ એક પૂર્ત વિધિ છે, એમાં આ એક પૂર્ત પ્રકારની પૂજા છે. આવી 15 જેટલી મૂર્તિઓ, ને અમુક મૂર્તિઓમાં તો પંચાગ્નિ તપસ્યા છે, એટલે બંને બાજુ 2 અગ્નિકુંડ, પછી ઉપર બીજા 2 અગ્નિકુંડ, અને આકાશમાં સૂર્ય
સૂર્ય ન બતાવી શકે તો અહીંયા નવગ્રહો જેમાંના એક સૂર્ય પણ હોય છે. એટલે એ પંચાગ્નિ તપસ્યા કરે અને પછી એની સિદ્ધિ રૂપે એને શિવની પ્રાપ્તિ થાય. એ શિવની સાધના કરે છે એ બતાવવા માટે મૂર્તિઓમાં એક સ્ટાઇલ હતી કે એક તરફ કમળ દલમાં શિવજીને બતાવે અને પછી બીજી તરફ ગણેશને બતાવે છે. આ બતાવે છે જટા. આ જે એક કન્યા છે એ ઊભી તપસ્યા કરી રહી છે. હાથમાં રુદ્રાક્ષ માળા કલશ ને કોઈક સ્કલ્પચર એવા પણ છે જેમાં દર્ભ. ચોથા પેવેલિયનના ઈસ્ટ ફેસમાં બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ સપત્નીક પોતપોતાની દેવીઓ સાથે મૂકેલા છે. એ બીજી તરફ ગણેશ, મહાલક્ષ્મી અને કુબેર એમને આપેલા. જો અહીંયા ફરીથી નદી નહીં પણ અહીંયા દેવી, નદી દેવી, નદી દેવી, નદી દેવી, આગળ બીજી તરફ બીજી નદી દેવીઓ છે. કુવાની અંદર 3 લેવલ ઉપર 3 મૂર્તિઓ વિષ્ણુ નારાયણની. એને વિષ્ણુ શેષ શયન કેવા કરતા નારાયણ કેવું વધારે યોગ્ય છે. આ સૌથી નીચલી મૂર્તિ જે છે એ સૌથી સરસ જળવાયેલી છે. આમાં ગ્રહો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. અને પછી જ્યારે વિષ્ણુ ભગવાન જાગેલા પછી એમને મધુકૈટભની સાથે એના જે આયુધો છે એમણે દાનવો સાથે યુદ્ધ કરેલું. શેષશૈયા ઉપર સૂતેલા છે નારાયણ. લક્ષ્મીજી એમના પગ ચાપી રહ્યા છે. અહીં મોટે ભાગ ઘણા શિલ્પોમાં એક ઘોડો નીચે દેખાય છે. એનું નામ અત્યારે મારા મનમાં નથી આવતું, યાદ નથી આવતું. એ હંમેશા હમણાં યાદ આવી જશે કદાચ. એ હંમેશા બતાવે છે. દરેક ઓલ્ટરનેટિવ ઊભી પેનલો ઉપર અલગ અલગ પ્રકારની નાયિકાઓ. એમાં એક સ્ટેન્ડર્ડ મોટિવ છે કર્પૂર મંજરી. એ કર્પૂર મંજરી એટલે એક સુંદરી જે સત્ય સ્નાતા છે આવી રહી છે. કેમ કે આ બિલકુલ કુંડની નોર્થ તરફની દિવાલમાં શિલ્પ છે. અને લોકવાયકા એવી છે કે આ જે પક્ષી છે એ પક્ષી ફક્ત મોતી જ ખાય. તો વાળમાંથી જે પાણી ખરે છે, પાણીના બિંદુ, એ મોતી સમજીને એને પી રહ્યું છે. એની વાર્તા કર્પૂર મંજરીનું શિલ્પ એ ચિત્તોડગઢમાં વિજય સ્તંભ છે. એમાં નાયિકાઓની સિરીઝ છે અને બધાના આઈડેન્ટિફિકેશન, બધા લેબલ લખેલા છે. એમાં આ મોટિફની નીચે કર્પૂર મંજરી લખેલું છે. એની કથા એવી છે કે એક રાજા કર્પૂર મંજરી નાયિકાને જોવે છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે. એ રાજાની સભામાં એક સિદ્ધ આવે છે. એને એ સિદ્ધિ છે કે મંત્ર ભણે તો તમારે જે જોતું હોય એ આવી રીતે મોરે. એટલે રાજા કહે છે કે મારી સામે મને કર્પૂર મંજરી જોશે. એટલે એને મંત્ર ભણ્યો અને કર્પૂર મંજરી ત્યારે જ નાહીને નીકળતી હતી એ સશરીરે રાજાની સામે આવીને ઉભો રહીને પછી બંનેના આજે આપણે જોઈ હમણાં વરાહની બાજુમાં ફરીથી આ કુવાની અંદર છે. લગભગ એવી છે, નીચલો ભાગ તૂટી ગયો છે, ઉપરના ઘુવડો દેખાય છે. આ કુવાની અંદર છે. કુવામાં કૃષ્ણ 24 રૂપો ત્યાં દેખાયેલા છે. પુત્રવત્સલા નાયિકા
પોતાના સંતાનને, પોતાના પુત્રને ચાંદો દેખાડે છે. આની સાથે તો 1, 2, 3 એટલીસ્ટ 3 સંતાનો છે. આ પણ કૂવામાં છે. આ બીજી આરતી માટે જતી. અહીં પણ જે સાઈડમાં છે એ દેવીની પાર્વતીજીની મૂર્તિ છે. માળા અને પુષ્પ લઈને જઈ રહી છે. આ યુવતીને વાંદરું હેરાન કરી રહ્યું છે. શણગાર પ્રસાધન કરી રહી છે. ઘણીવાર કાવ્ય અને શિલ્પ સાથે ચાલતા આ વિદ્યાકરનું એક સુભાષિત રત્નાકર છે, સુભાષિત રત્નકોશ છે. એમાં અમુક સ્ટાન્ઝા છે જે ફ્રી ફ્લોટિંગ સ્ટાન્ઝા સાહિત્યમાં રહેતા હતા. નાયિકા ને પોપટ ધમકી આપે છે એનું અહીંયા બતાવ્યું છે. પ્રયચ્છાહારમ મે યદિ તવ રહો પૃથમખિલમ મયા વાચ્યમ નોચય ઇતિ ગૃહશકે જલપતિ શનૈ વધુ વક્ત્રમ ક્રીડા ભરનમિતમ અંતર વિહતિતમ. પાળેલો પોપટ બ્રાઇડને ધમકી આપે છે, બ્લેકમેલ કરે છે કે મને કંઈક ખાવાનું આપ, નહીં તો તું તારા વર સાથે જે ઘૂસપૂસ કરતી હતી હું બધાને કહી દઈશ, વડીલોની સામે કહી દઈશ. એટલે પછી એને આમ આપવી પડે છે. એમાં બીજા પણ શ્લોકો છે, પણ આપણે એક જ સિલેક્ટ કર્યું છે. અહીંયા ફરીથી એને વાંદરો એને હેરાન કરી રહ્યો છે. જો યોગીની આપણે પેલા જોઈ. કૂવામાં વિષ્ણુ નારાયણની સાથે જ લાગેલી આ ઊભી પેનલ જેની ઉપર જે કોપિંગ કોર્સ છે તે રાખેલો છે. સ્વર્ગમાં 8 વસુઓ હતા. એવો હતા, એના નામ વસુ. ધર, ધ્રુવ, સોમ, આપ, અનિલ, પ્રત્યુષ અને પ્રભાસ. એમાંના એક પ્રભાસની પત્નીને એને કપિલ મુનિની ગાય જોઈને એને લાલચ થઈ. અને વસુઓએ ગાયની ચોરી કરી. એને ચોરી કરી પણ પકડાઈ ગયા. એટલે એમને શાપ મળ્યો કે તમે તમારું દેવત્વ તમારું ગુમાવશો અને તમે ધરતી ઉપર મનુષ્ય રૂપે જન્મ લેશો. હવે મનુષ્ય રૂપે જન્મ લે કોઈ જેવો તેવો માણસ એનો પિતા ન થઈ શકે, અને જેવી તેવી સ્ત્રી પણ માતા ન થઈ શકે. તો હસ્તિનાપુરનો રાજા શાંતનુ ગંગા કિનારે ટહેલતો હતો. એને ગંગા એક યુવતી રૂપે દેખાણી અને એને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એ તૈયાર થઈ, પણ કે મારી એક શરત છે કે હું કાંઈ પણ કરું મને તારે ટોકવી નહીં. એના મોહમાં પડેલો શાંતનુ એણે કબૂલ કરી શરત, અને બંનેના લગ્ન થયા. સમય જતા એક પુત્ર પ્રસવ્યો. એને લઈને ગંગા એની પત્ની ગઈ અને નદીમાં એને વહેરાવી દીધો. પછી બીજું સંતાન આવ્યું, એને પણ એને નદીમાં પધરાવી દીધું. એમ કરતા 1, 2, 3, 4, 5 ને 6 સંતાનોને ગંગાજી નદીમાં પધરાવી દીધા. અને એના મોહથી ત્યાગાત ભીત મહાભારતને કે મારો ત્યાગ કરશે એવા ડરથી શાંતનુ કાંઈ બોલ્યો નહીં. એને પોતાના 7 પુત્રોને એ તો સમજતો હતો કે એ ગયા એને ડુબાડી દેશે. જ્યારે 7મો પુત્ર જન્મ થયો અને પાછી એને લઈને નદીમાં જતી હતી ત્યારે એનાથી રહેવાનું નહીં.
અને હાથ પકડીને એને રોકી. ત્યારે ગંગાએ કીધું કે તમે જે ધારો છો કે હું પુત્રોને ડુબાડી દઉં છું, એ નથી. એકચ્યુઅલી આ બધા મોમેન્ટરીલી મોર્ટલ હતા, પણ એમને શાપ હતો અને હું એમને જે નદીમાં પધરાવું છું એનાથી એમનો મોક્ષ થાય છે, એમને ફરીથી દૈવત્વની પ્રાપ્તિ થાય છે. એટલે એ સાત તો પાછા વસુ રૂપને પામ્યા, પણ આઠમો જે હતો તે તમે રોક્યો, એટલે હવે એ ભલે તમે જ રાખો, પણ તમે વચનનો ભંગ કર્યો છે, એટલે હવે હું તમારી સાથે નહીં રહી શકું. એમ કરીને એ સાતમા પુત્ર એ છેલ્લા પુત્રને રાજાને સોંપીને અંતર્ધાન થઈ ગઈ. આ ભારતમાં આજે સાતમું સંતાન હતું એ ભીષ્મદેવ, પહેલા દેવવ્રત અને પછી ભીષ્મ તરીકે ઓળખાણ. અહીં કેમ કે ગાયની ચોરી કરેલી, એટલે આ મોબાઈલ ફેસ વાળા દેવતાઓ છે અને એ અહીં નમન કરી રહ્યા છે. કોને નમન કરી રહ્યા છે? એ પાણીની સવાણી ફૂટે છે સરસ્વતી, આ એનું ઓફિશિયલ લેવલ છે, ઓપ્ટિમલ કે ઓફિશિયલ લેવલ છે. આનાથી નીચે કોઈ સ્ટ્રક્ચર નથી, આનાથી નીચે સિલિન્ડર સર્ક્યુલર છે. એટલે જ્યારે સરસ્વતીનું પાણી અહીં આવે એને આ પ્રણામ કરે છે. ઉદયમતીના મનમાં, ઉદયમતીના આચાર્યોના મનમાં આ જે સરસ્વતી નદી છે એને ગંગાજી સાથે આઈડેન્ટિફાય કરેલી છે. એટલે જેવા ગંગાજી જેટલી પવિત્ર છે અને મોક્ષદાયીની છે, એવી જ આ સરસ્વતી નદી અને રાણકી વાવનું પાણી પણ પવિત્ર છે. અને એ જ રીતે રાજા ભીમદેવની પણ સ્મૃતિ પવિત્ર થઈ જશે. આવા સ્ટ્રક્ચર બીજે ક્યાંય આ રીતે મળતા નથી. આ બીજું સ્કલ છે, બધા નથી આમાં દેખાણા. મારી ધારણા પ્રમાણે આ જે છે, આ જે એનો છેલ્લો પુત્ર છે રાજાના રૂપે, બીજા છે તે વસુના રૂપે છે, આ રાજાના રૂપે. કેમ કે એનો તો મોક્ષ થયો ને, એને તો ધરતી ઉપર જ રહેવું રહ્યું, પણ રાજા હતો. અને એની કથા અલગ છે કે કેમ એ ભીષ્મ બન્યો, એને અહીંયા રિપ્રેઝેન્ટ કરેલો છે. જે જોતા હતા કે આ પણ એક પ્રકારે યજ્ઞ જ છે, પણ પૂર્ત રૂપે. ઉદયમતી રાણકી વાવના પાણીને ગંગા નદી સાથે જ આઈડેન્ટિફાય કરે છે. આ છેલ્લી 2 સ્લાઇડો છે. ઇન્સ્ક્રાઇબ્ડ સ્કલ્પચર મહારાજની શ્રી ઉદયમતી કરીને મળેલી, જે અત્યારે પાટણમાં છે. આ બારોટ વાવ, આ બધા જે થાંભલાઓ જોઈએ છે એ બધા ઓરિજિનલી પાટણની વાવના છે, જે 19th સેન્ચુરીમાં પાટણમાં જ બારોટની વાવને બાંધવામાં ઉપયોગ કર્યો. આ છેલ્લી સ્લાઇડ હતી. થેન્ક યુ. નમસ્કાર. બેન, હા સુભાષભાઈ. અરે આ શું થયું? ખૂબ સરસ રીતે આજે રાણકી વાવનું આપે જે નિર્દેશન કર્યું, બધાને એવું થયું કે ત્યાં અમે જાતે જ જઈ આવ્યા છે. ને આટલી સરસ મૂર્તિઓ બધી તમે જે એકદમ પાસેથી દેખાડીને, ત્યાં જઈશું ત્યારે આટલું બધું ઝીણવટથી જોવાશે કે કેમ, એ પણ એક પ્રશ્ન. થેન્ક યુ. હાજી, આજે હું જગદીશભાઈએ કહ્યું અને સુભાષભાઈએ કહ્યું એમાં માત્ર સૂર નથી પુરાવતો, પણ આજનો કાર્યક્રમ ઘણા બધા કાર્યક્રમની જેમ આજનો કાર્યક્રમ ખૂબ જ અદ્ભુત રહ્યો. કિરીટભાઈએ જે મહેનત લીધી છે, એમના અભ્યાસનો, એમના સંશોધનનો આપણને બધાને જે પરિપાક આપ્યો, મેં આ તો
જાતે જોઈ છે આ રાણકી વાવ, અને આજે ફરીથી હું પ્રત્યક્ષ જાણે કે જઈ આવ્યો હોઉં એવું લાગ્યું, કંઈક વધારે એટલા માટે કે એક એક શિલ્પનો એમણે જે ઝીણવટથી પરિચય કરાવ્યો, અને સુભાષભાઈએ કહ્યું તેમ શાસ્ત્રોક્ત બાબતો આપણી સામે લાવ્યા, એટલે શિલ્પ તો છે જ જાણે કે ધેટ ઇઝ ઇન કોલ્ડ સ્ટોન, પણ આપણી સામે જીવંત થયા એમના અભ્યાસના પરિપાક થકી. એટલે કિરીટભાઈ તમારો આભાર માનીએ એટલો ઓછો, અને ધન્ય થઈ ગયા ખરા અર્થમાં એમ કહીએ. એટલે મેં કહ્યું તેમ એકવાર તો મુલાકાત લીધી છે 2019માં ત્યાં હતો ત્યારે, અને સારે નસીબે એ દિવસે જ સવારના ભાગમાં મોઢેરાનું સૂર્ય મંદિર જોયું, અને પછી આ પાટણની રાણકી વાવ જોઈ. અને આમ પણ અને તમારા આખા આ કથન પછી ગુજરાતમાં, રાજસ્થાનમાં, આપણા ભારતમાં બધે જ જે શિલ્પની સમૃદ્ધિ પડી છે આપણે ખરેખર ઓવારી જઈએ એવું છે. અને હું માનું છું કે એમાં ક્યાંય અતિશયોક્તિ નથી જ. હું કહું છું કે આઈ મીન એવરી વર્ડ ઓફ ઇટ. અને હવે કેટલું જોઈ શકાશે, હવે ગયા વખતે જ અજંતા વિશે માહિતી આપી, એટલે આપણે બધું માહિતી સભર અને સમૃદ્ધ છે. એનો યશ ઘણે મોટે ભાગે કે બધે ભાગે ગુજરાતી સાહિત્ય ફોરમ અને કોકિલાબેનની જહેમતને પણ જાય છે કે જે નવા નવા જુદા જુદા વિષયના વક્તાઓને લાવે છે. પણ ફરીથી આજના કાર્યક્રમ માટે કિરીટભાઈ તમારો આભાર માનીએ એટલો ઓછો. અને આઈ એમ શ્યોર કે આઈ એમ સ્પીકિંગ ફોર એવરીવન when I say that thank you, thank you, thank you. તમે અમને સમૃદ્ધ કર્યા. વાંધો નથી. આવો આપણે સ્વાતિબેનને વિનંતી કરીએ કે તેઓ હવે આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન આ તક આપવા બદલ. ગુજરાતી સાહિત્ય ફોરમના જે કાયમ જે 4-5 વર્ષથી આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, અને જે બધા શ્રોતાઓ જે હાજર રહે છે અને સુંદર વક્તવ્ય કાયમ માણીને અમને જે પ્રોત્સાહન આપે છે, એટલે આજે સૌ પ્રથમ તો હું એમનો આભાર માનું છું. અને બીજો આભાર મારે કોકિલા આંટી હમણાં કહ્યું તેમ હું માઇકનો પણ માનું કે ભાઈ ક્ષતિ રહિત અમારા પ્રોગ્રામ એક દરેક વખતે થયા છે, અને ક્ષતિ રહિત પ્રોગ્રામ રિંકીબેનને લીધે આભારી છે. એટલે આજે એક મને એવું થયું કે હા, કિરીટભાઈનો તો આભાર માનવો જ રહ્યો, અને એ શિસ્ત પણ છે, સૌજન્ય પણ છે, પણ એમના આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે આજે શબ્દો નથી. એટલું સુંદર આપનું વક્તવ્ય રહ્યું, અને આપણે જે સ્લાઇડ બતાવી અને આપના દીકરા દિગંતભાઈએ જે તમને સહકાર આપ્યો, જે તમારું, અને એને લીધે અમે દરેક મૂર્તિનું જે આપે વિવરણ કર્યું, અમે ત્યાં જઈએ તો આમ એક જોઈને કદાચ આવી જઈએ, પણ એ વિવરણ કર્યું એ ખૂબ જ સરાહનીય હતું. અને મૂર્તિઓમાં પણ આટલું એ જમાનામાં આપે કહ્યું કે બૌદ્ધની, વિષ્ણુનું પ્રતિમાઓ, અપ્સરાઓના એક તમે એનું એ પણ બતાવ્યું આખી. એટલે ફોટોગ્રાફી તો સુંદર ખરી જ, પણ સાથે સાથે શિલ્પ કેવું અદ્ભુત, અને અદ્ભુત શિલ્પનું આપે જે ઊંડું ગહન આ વિષયનું જે અધ્યયન કર્યું છે, એ માટે તો ખરેખર મારી પાસે શબ્દ જ નથી. અને નાગકન્યા એનું પણ જે અદ્ભુત, પછી વિષ્ણુની પ્રતિમા, રામ, વરા, એટલે બધાના જે તમે પોઈન્ટ આઉટ કરીને માર્કરથી આ દરેક મૂર્તિને જે સમજાવ્યું છે એ તો કદાચ અદ્ભુત છે. એટલે અમને એવું લાગ્યું કે અમે અહીંયા જ જોઈ. બહુ જ વખતથી રાણકી વાવ જોવાની ઈચ્છા છે, પણ એ નથી પૂરી થઈ શકી. એટલે હવે તો ખાસ પ્રોગ્રામ કરીને જવું જ પડશે, કારણ કે આપનું જે વક્તવ્ય હતું એટલે લાગ્યું કે જો રાણકી વાવ નથી જોયું તો કશું નથી જોયું એવું લાગે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર, અને દિગંતભાઈનો પણ હું ખૂબ આભાર માનું છું. અને આપનો જે પરિચય આપ્યો એ સુભાષભાઈને તો કેમ ભૂલાય. અને જ્યારે 2-3 મિનિટ જ્યારે થોડુંક આવ્યું ત્યારે એમણે એ આખી જ વક્તવ્ય ચાલુ રાખ્યું, અને એટલે એ માટે પણ મારે સુભાષભાઈનો આભાર માનવો જોયો. અને એક થોડીક બહુ કંઈક એ કદાચ મારી નવલકથા વાંચી હતી એમાં કંઈક હશે, એટલે એમાં કલ્પના ભરી હશે, એટલે ઉદયમતીનું
કંઈક મારા એ રીતે કંઈ હતું ને એ મારી શંકાનું જે આપ સમાધાન કર્યું એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને હિન્દુ ધર્મમાં એટલે વાવનું તો બધું વિવરણ કર્યું, બરાબર છે કે ભાઈ એના શિલ્પનું કર્યું, પણ હિન્દુ ધર્મમાં એનું મહત્વ શાસ્ત્રોક રીતે આપણે જે શ્લોક બોલીને જે કરાવ્યો એ પણ અદ્ભુત હતું. અને જે ફોટોગ્રાફી લીધી ખૂબ ચોકસાઈપૂર્વક, અને અમને પણ એ લાવો મળ્યો. તો અમારા ગુજરાત સાહિત્ય ફોરમ એ ફોટોગ્રાફર ભાઈ રાજુભાઈ સુથારનો પણ ખૂબ જ આભાર માને છે. અમારા સંદેશો કહેજો કે એમની સુંદર ફોટોગ્રાફીથી અમે આ જ્ઞાન આપના વક્તવ્ય દ્વારા અમે લઈ શક્યા. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પણ જો આપને સમય હોય તો હજુ એક પ્રશ્ન છે તો પૂછી શકે? હા, કૌશલભાઈ. નમસ્તે કેશભાઈ. હા, નમસ્તે. તમારો આજે હું સાંભળતો હતો આખું, ત્યારે એક વિચાર આવ્યો કે આજે આર્કિયોલોજીકલ જે છે પુરાતત્વ, એ કદાચ ખંડેરોનો કે ભૂતકાળનો વિષય તો છે, પણ એની સાથે ફાઉન્ડેશન છે ફ્યુચરનું. એટલે આજે એમ કે રાણકી વાવનું જે આર્કિટેક્ચર ને જે આખું જે થયેલું છે, તો આજની તારીખમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું હોય, એમાં પેસિવ કોલ્ડ સ્ટોરેજ થઈ શકે, અને જો આ દરેક કમ્યુનિટીમાં કરી શકાય તો આર્ટિસ્ટને પણ જોબ મળી શકે અને જીવંત રાખી શકાય આને. તો એનું તમારું શું માનવું છે? હા, એ તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ તો બીજી રીતે પણ 2-1 વર્ષ પહેલા કુંડો, વાવો વગેરે માટે એક અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ એમણે એક ફોટોગ્રાફીનું પ્રદર્શન કરેલું. અમે જઈને ફોટા લીધેલા, અને એનું પણ ટાઇટલ એમણે જલ હૈ તો કલ હૈ એવું ટાઇટલ આપેલું. અને રેઇન હાર્વેસ્ટિંગ ઉપાડેલું. પણ હવે હું તો એન્ટિક વેરિયન્ટ છું, એટલે આમાં તો હું કાંઈ કરી ન શકું, પણ આ તો કરવા જેવું તો છે જ ને, રેઇન વોટર હાર્વેસ્ટિંગ. એટલે જ કોઈ તમે બ્રિજ છો, કનેક્ટર છો, બરાબર. આર્કિયોલોજી ને આજની તારીખ સુધીનું એનું જે ટ્રાન્સલેશન કરવાનું, જે ભાષાંતર કરવું પડે, એના એ તમે કરી શકો. કે કારણ કે એ ખાલી આમાં જે સ્પિરિચ્યુઅલ બીજ આવે છે, એની અંદર જે કહે છે કે પહેલા તમે ડિસેન્ટ થાવ, નીચે જાઓ ને પછી પાછા ઉપર આવો, જે આપણું જે હિન્દુ ફિલોસોફી જે છે, એટલે આ જે છે ને એક રિજનરેટિવ લિવિંગ ની વાત ચાલે છે ને, એમાં એની અંદર આમાં એને વણી લેવાયેલું છે. એટલે એવું છે કે હું જયારે કામ કરતો હતો ને વાવ, તો ત્યારે તો ઊંડાઈ તો 100 ફૂટ જેટલો છે. હું 1987-88 માં કામ કરતો હતો, ત્યારે આજુબાજુના ખેતરોમાં જઈને અમે પૂછતા હતા પાણીનું. પણ આજે બોરિંગ વેલ થઈ ગયા ને, એને કારણે સબસોઇલ વોટર એટલું ઊંડું ચાલ્યું ગયું ને. હા, એટલે મારી સામે પેલા એટલું બધું પાણી આવતું હતું કે આજુબાજુની વાડીમાં વરિયાળી ને બધું ઉગતું હતું, કે આ પાણી પીવરાવતા હતા. પણ હવે તો ચોમાસુમાં બહુ વરસાદ આવે ત્યારે થોડા દિવસ માટે વાવમાં કુવામાં પાણી ભરાય, પછી ઉતરી જાય. એટલે પાણી ક્યાંથી આવે? સરસ્વતીની નદી પણ અત્યારે એનો પટ કોરો પડેલો છે, રેતી છે. એટલે પાણી હોય તો આમાં આવે ને, કુવામાં હોય તો હવાડામાં આવે ને, એવી રીતનું છે. એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું તો જોઈએ જ. હવે દાખલા તરીકે રાજસ્થાનમાં આને માટે અમે ટ્રાવેલ કરેલું, તો અમુક જગ્યાએ એક ગામમાં 15 મોટી વાવો, નાની મોટી વાવો, 12, 15 વાવો, પણ બધી જ કોરી. તો મેં પૂછ્યું કે આમ કેમ? પણ પહેલાના જમાનામાં જયારે વધારે વરસાદ પડતો હશે ત્યારે પહાડો ઉપરથી પાણી નીચે આવે એને વાવમાં આવતું હશે, ત્યારે સબસોઇલ વોટર હતું. પણ હવે અત્યારે કાંઈ નથી. અને એ તો વસ્તી વધી ગઈ, એગ્રીકલ્ચર વધી ગયું, કુવા એટલા ઊંડા ખોદે છે, એટલે
એ તો આખો એક કોમ્પ્લેક્સ ઇસ્યુ છે, એને કોઈ હાથમાં લેવું જોઈએ બરાબર બરાબર. તો થઈ શકે. ઓકે, થેન્ક યુ. જી કોકિલાબેન. ખૂબ સરસ. આ રેન હાર્વેસ્ટિંગ ને બધું સાંભળી અત્યારે એમ થાય કે આ પહેલાના જમાનામાં, અને આની અંદર સીટ કે આપણે પેલું સિમેન્ટ ને એ બધું તો હોય ને, ના ના આટલું બધું કેવી રીતે મજબૂત થયું હા હશે? નહીં પણ છે ને, હવે આપણે કલાકમાં તો બધું થાય નહીં, પણ જયારે નીચે બતાવ્યો ને કુવાના જે પથ્થરો છે, એ 2 પથ્થરો છે એ બધાને આયર્ન ડોવેલ થી પકડેલા છે, એટલે ખસી ન જાય. એટલે એવા ડોવેલ્સ દરેક પહેલો બીજો ત્રીજો એ બધા જ પથ્થરોને એવી રીતે જોડેલા છે, એટલે હજી સુધી કાંઈ ખસ્યું નથી. હા, એટલે સિમેન્ટ તો ત્યારે હતી જ નહીં, તો હથોડી ને છીણી બસ 2 હોય એનાથી જ કામ કરતા હતા, બીજું કાંઈ તો હતું જ નહીં. અને એસેમ્બલી લાઈન જેવું કાંઈ હતું નહીં, દરેક ચીજ એમણે પોતે જ આખી કરવી પડે. એવું નથી કે એક મોલ્ડ બનાવ્યો અને નાખી દીધું તો બની જાય, તો બધું પોતે જ કરવાનું હોય દરેક ચીજ. એટલે એ બધું કુવામાં તો પછી અત્યારે તો લોખંડ કાટ લાગેલો, અમે કેટલી વાર અમે ઉતર્યા છે કુવામાં, એ દરેકની વચ્ચે. અને બીજું કોકે પૂછેલું કે કેટલા વર્ષ લાગ્યા હશે, એ 1 થી 2 પેઢીમાં જ બંધાઈ ગઈ હોવી જોઈએ, કેમ કે જે પથ્થરો છે ને એમાં મેઝન્સ માર્ક અથવા મેઝન્સના નામો લખેલા છે. હા, એટલે એ બધા જે છે ને, એ મૂળું છે એ પૂર્વ તરફ છે અને કુવો પશ્ચિમ તરફ. પૂર્વથી પશ્ચિમ તરફના બધા પથ્થરોમાં અમુક નામો મળ્યા જ કરે, પાયલ, સોયલ, એવી રીતના. એટલે એ બધા 20-25 વર્ષથી વધારે નહીં થયું હોય. 1064 એનું મૃત્યુ થયું, તે પછી એમણે 1-2 વર્ષમાં શરૂ કર્યું હશે. અને કુવામાં જે નીચલા જે વસુ વગેરે છે ને, ત્યાં એ તો આપણે એમ લાગે કે એટલી ફ્રેશ મૂર્તિઓ છે કે ઉદયમતી પોતે સુપરવાઇઝ કરતી હશે, એટલા સરસ ઓરિજિનલ છે. ખરેખર અત્યારે ઘણી વાર વિચારે કે અત્યારના વખતમાં બી આવા સલાટ હશે ખરા ને? સોમપુરા જાતિ જે છે એ લોકો સારું રીતે, પણ આ તો આટલું ઝીણું જોઈને ખરેખર એમ થાય કે આ કલાકારો કેટલા ક્યાં શીખ્યા હશે એવું બી લાગે. એની શ્રેણીઓમાં, એના ફેમિલીઝમાં, અને એને તો કલાકાર પણ નહોતા કહેતો, એ તો કારીગર જ કહેતા હતા. એના તો નામ પણ કે આપણે જાણીએ છીએ, નામ પણ. એટલે એ તો કારીગરી કરી અને મૂર્તિ બનાવી, એને દાઢી લઈને ચાલ્યા ગયા. અમુક જે આચાર્યો છે કે એના મોટા જે સ્થપતિઓ છે એ તો અમુક જ, પણ એમના નામ પણ છે આપણને ખબર છે? નથી ખબર. નામ નથી, બહુ ઓછા નામ આપણે જાણીએ છીએ. ઓકે, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત તો થાય, પણ સમય પણ ઘણી વાર કે મારું માન જાળવવું જોઈએ સમય કે, એટલે આપણે સમયને માન આપીને અત્યારે આપણે આ સભાને અસ્તુ કરીએ છીએ. પ્રણામ. હવે